તો જો આપણે જોઈશું વૃદ્ધિનો અર્થ. તો વૃદ્ધિના અર્થની અંદર આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ કહી શકાય. અને આર્થિક વૃદ્ધિના સમયના લાંબા ગાળાના અર્થતંત્રમાં ચીજવસ્તુના ઉત્પાદનમાં થતા કુલ વધારા સાથે એને સંબંધ હોય. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજક જેવા ઉત્પાદનના સાધનના પુરવઠા અને ગુણવત્તામાં વધારો જવાબદાર હોય છે. ટૂંકમાં એવું કહી શકીએ કે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતામાં વધારો થાય એટલે કે ટૂંકમાં ઉત્પાદનના સાધનનો પુરવઠો વધે, તેની પ્રાપ્તિમાં વધારો થતો હોય અને સાધનોની ઉત્પાદનની કાર્યક્ષમતા વધતી હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્રીય અને માથાદીઠ આવકની અંદર વધારો થયો છે, એટલે કે આવક વધ્યું છે એવું આપણે કહી શકીએ. તો આર્થિક વૃદ્ધિની અંદર આપણે એવું કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિની મદદથી તમે બે દેશો વચ્ચેની સરખામણી કરી શકો કાચી રાષ્ટ્રીય આવકના આધારે. તો આવી રીતે એની વ્યાખ્યા જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં થતા કુલ ઉત્પાદનમાં થતો વધારો, જે અગાઉ આપણે અહીંયા જોઈ ગયા છીએ. પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ પૂરી પાડવાની દેશની ક્ષમતામાં અથવા તો શક્તિમાં થતો વધારો, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું. સાયમન કુટને જે આપેલી વ્યાખ્યા છે, પહેલી વ્યાખ્યા હેન્સને આપેલી છે. એના મર્યાદાઓ પર વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન જ ખર્ચો માપવાનું કામ કરે છે, જેની મર્યાદા છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો દર્શાવે છે, એટલે કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક ફેરફારો એમાં થતા નથી, વલણોમાં બદલાવ થતો નથી. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું એ પ્રમાણ દર્શાવે છે અને લોકોનું કલ્યાણ એમાં આપણે બહુ ઉપયોગી બનતું નથી, એટલે કે વૃદ્ધિની અંદર લોકોનું કલ્યાણ થાય એ આપણે જોઈ શકતા નથી. તો આ રીતે માથાદીઠ આવકની અંદર સતત વધારો થતો જતો હોય તો ત્યારે આપણે એના આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આર્થિક વૃદ્ધિનો આ ખ્યાલ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.